આ બાજુ જો સવારમાં છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. કાના કટ થાય છે. શું બનાવવાનું છે? કાજુ કરીનું શાક. તો ગાઈસ આજે છે ને નવરાત્રિ છે. તો નવરાત્રિનો પહેલો દિવસ છે. તો ચાલો પહેલાં તો બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને નવરાત્રિના અમારા તરફથી, અમારા ફેમિલી તરફથી આપ સૌને હાર્દિક શુભકામના. મા દુર્ગા તમને બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અમે મા દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ. અને આપણે બધા લોકો 9 દિવસ માતાજીની આરાધના કરવાના છીએ. પણ ખેલૈયાઓને છે ને ભાઈ કેટલા દિવસથી રાહ જોતા હતા, કેટલા દિવસથી સણિયા સોળીની બધી તૈયારી કરતા હતા. ફાઇનલી દિવસ આવી ગયો છે. 9 દિવસ મસ્ત માતાજીની આરાધના સાથે ગરબા બરબા રમશે બધા લોકો. અને કેમ સવારમાં રોવા મળી? કેમ કાંદા એ રોવરાઈ દીધી જો રાધિકાને. કાજુ કરી ખાવું છે, હેલ્ધું થોડું છે. સેવ ટમેટામાં તો નો આહુડા આવે ને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે તે? બસ ચાલ્યા રાખે. કારણ કે અમારે આ વખતે છે ને નવરાત્રીનું થોડુંક બોબડાઈ ગયું છે. રિશિવભાઈ નાના છે અને પ્લસ કે મમ્મી પપ્પાની બધા જાત્રામાં ગયા છે. અને રિશિવને એમ કીધું નાના છે તો દાંત કાઢવા મળ્યો કે હું નાનો નથી, મોટો છું. રિશિવ તો સોનલજી જો શું લે? ના હાલી એકે ને વસમાં ડબકા માર્યા રાખે જે લેતા હોય એને. શું કેવું? હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે નવરાત્રી છે? બેન્ડર ચાલુ કરીને એટલે આ બી જાય. જો મારે ઝટકી હમણાં જો હું નો બીવે જો નથી, બ્લેન્ડર થી નથી બીવે, હા મિક્સર થી બીવે. રેશે ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ બધાને. તાળી પાડતો રિસીવ ને કેવું પડે તો કરે. હાથે કઈ કરતો નથી. કા રિસીવ તાતા ક્યાં જવું છે? તાતા વાહ. તો મમ્મી પપ્પા આજે છે ને કેદારનાથ જવા માટે નીકળી ગયા છે. આજ સાંજ સુધીમાં કેદારનાથ કદાચ પહોંચી જાય. રાધિકાને સવારમાં વાત થઈ હતી તો મને તો નથી ખબર શું છે. કાલ એની યાત્રા ચાલુ થાય. ઓકે કાલ કેદાર હું ઉત્તર કાશી સીતા ગુપ્ત કાશી. ઓકે કાલ પપ્પાની એની કેદારનાથની યાત્રા થાય. બાકી જો આ બાજુ છે ને નવરાત્રીમાં શું પ્લાનિંગ છે કહી દો ચાલો. હે શેરીમાં ડેકોરેશન થાય છે. કાલે આપણે આરતીનો વારો છે. એવું તો આજે હતો ને? આજે ને કાલે. સોનલજી સાંજે મને એમ કહેતી કાલે આપણો આરતીનો વારો છે ને સવારમાં પાછું શેન થઈ ગયું, ઉઠ્યા હતા કે કાલનું થઈ ગયું. એમ કેમ? એવું છે એમ ને. તો રિસીવભાઈ ને ખાવાનું બાકી છે તો રિસીવને ખવડાવે છે. આપણી શેરીમાં લાઈનમાં વાર હાલે છે. એટલે આપણું બીજું મકાન થાય એટલે આપણે બીજા મકાન વાળાને કાલ બીજા દિવસે. તો તે ઓલી ચણિયા ચોળી લીધી છે એ ક્યારે પહેરવાની? પહેરશું ક્યારે પહેરવીશું. આવતા વર્ષે એવું છે. આપણે ઓલું કરવું જો હે ને નિવેદ આઠમે. અને બીજું શું છે ગરબો ને એવું ઉતાર્યું કે નહીં? એવું કેમ હશે? ગરબો ગાઈઝ નવરાત્રીના સાંજે જ પ્રગટાવે, દિવસે કેમ ન પ્રગટાવે? કદાચ મેં એવું માર્ક કર્યું છે જેટલા મોટા મંદિર હોય ને એમાં બધા દિવસે પ્રગટાવી નાખે. અને તો એવું હોય આપણે અખંડ નથી કરતા. ઈ લોકોને ઓલું થવાનું દે. એ લોકો અમુક પછી નોરતા રહેતા હોય ઈ અખંડ દીવો કરે, અમુક આમ અખંડ દીવો કરતા. ચાલો ગાઈસ સવારનો નાસ્તો કરીએ. ભાખરી અને ચા છે. અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ મારી ઉપર છે ને એવું કીધું હતું કે સંદીપભાઈ તમે રોજે 10:30 જ ઉઠો છો. તો આપણે રાધિકાને હું સોનલને પૂછ્યું તારું શું કેવું? 10:30 ન ઉઠતા હોય, વેલા જ ઉઠી જાય છે તો પછી વિડિયોના એડિટિંગ ને એવું બધું કરતા હોય, કસરત ને એવું બધું થતું હોય એટલે ગાઈઝ મારો વ્લોગ છે ને એ 10:30 સ્ટાર્ટ થાય મોસ્ટ ઓફલી. ઘણા લોકો એમ કીધું 1 વર્ષથી હું જોઉં છું કે તમે 10:30 સ્ટાર્ટ કરો. હું 10:30 છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કરું. ઉઠી તો હું ક્યારેક 7 વાગે ગયો, 8 વાગે ગયો. સવારમાં બ્લોગ એડિટિંગ કરતો હોઉં કે પછી થોડી ઘડી વર્કઆઉટ કસરત કરતો હોય. એ બધું હું બ્લોગમાં બતાવું નહીં, તમે બધા બોર થઈ જાઓ ને એટલે એવું હોય. તો ચાલો સવારનો નાસ્તો કરીએ. ઘણા લોકો તો 9 દિવસ છે ને નોરતા રહે. તને ખબર છે? તારે કેટલા દિવસ રહેવાના? તારે
આપણે નથી નથી રહેતા આપણે નાસ્તો કરવાનો હોય રાતે ને પૂછ્યા હું રહીએ એવું હોય હમણાં નાસ્તા કરી છે 3 દાડા આખું ખાલી નાસ્તા જરૂર એટલે વેલા હુઈ જાવી હે રિશિવ હે રિશિવભાઈ નો દૂધુ ટાઈમ ચાલે છે ચાલો મોડા હું એટલે ભૂખ લાગતી હોય ચાલો બધા નાસ્તો કરવા તો ગાઈઝ બપોરના 1 વાગી ગયા ને ઘરે જમવા માટે આવી ગયા છીએ તો જમવામાં સવારમાં જેમ પ્લાન થતો તેમ કાજુ કરીનું શાક બનાવી નાખ્યું છે અને સાથે રોટલી છે કાજુ કરીને શાક અને રોટલી ન હોય પરાઠા હોય એવું છે તો ગાઈઝ તમને લોકોને રોટલી વધારે મજા આવે કે પરાઠા એ કોમેન્ટમાં કહેજો બીજું એ કે રિસીવને આજ ઉધરસ ચાલુ થઈ ગઈ તો એની દવા ડૉક્ટરે લખી આપી એમને ફોન ઉપર સારું કહેવાય ઘણા ડોક્ટરો ફોન ઉપર લખી ન આપે હું કેવું તારું હવે તો કેમ ખબર લખી જ આપે બધા એવું હોય અત્યારે ડોક્ટર બધા હારા થઈ ગયા છે કોઈ આમ નો લખીને આપે એવું ન બને તો આ બાજુ ભાઈ બેહી ગયા છે શું છે નવરાત્રીનો કાર્યક્રમમાં કઈ છે કે નહીં નવરાત્રીમાં રમઝટમાં જવું હોય તો જાવી કઈ રમઝટમાં જવાનું રમઝટમાં પણ તારે મારી હારે આવીને કઈ રમવું નહીં ને હું રમઝટમાં એમ એવું કરું તારી હારે રમવું ગમે ત્યાં રમવું ગ્રાઉન્ડ હોય એમાં ગમે ત્યાં રમવા મળે એમ નહીં તું તો રમતો ન હોય તો મારે એકલા આવીને એમાં રમવું કેમ તારે હું કેવું હે તને જોયો તો કેટલું રમો છો બધાને ખબર જ કાંઈ નહીં એ બધા વિડીયો જોતા જ હોય દર વખતે રમીશ છે અમે વિડીયો ઉતારીને મૂકવી ને એટલો ફરક ને તમે વિડીયો ઉતારીને મૂકો એટલે તો બધાને એમ લાગે તમે જ રમો એવું નથી તું મારી હારે 2 વાર હું સાચું કહીશ ગાઈસ રમવા જવાનું હોય એટલે રમવા જવાનું હોય ક્યાં હા તો વાંધો ને હાલો તો 10 દિવસનું રોહિત કહે છે હવે જોઈ છે કેટલા દી મારે 10 દી એને ખબર છે આ વખતે મેળ આવે એમ નથી ને એટલે એ ભાઈ ટોન્ટ મારે છે કારણ કે રિસીવ એકલો હોય એટલે ઘરે આવવું પડે ટાઈમે અગર તો 10 દી ખેંચી નાખત પણ ખેંચાય એમ છે નહીં ચાલો કાજુ કરીનું શાક બનાવવું છે જમી લઈ અને જ્યાં સુધી હું જમું ને ત્યાં સુધી પપ્પાએ જે વિડીયા મોકલ્યા છે ને એ જોઈ આવો અને હમણાં એવું થાય છે ને કે વ્લોગ છે ને કિચનમાં જ બને છે એવું કેમ થઈ ગયું કારણ કે પપ્પાની નથી હા એટલે ઝાઝા અમે જમવા ટાણે જ ભેગા થાય છે ને બધું કામ કરતા હોય એટલે હમણાં તમને કિચન જ જોવા મળશે તો કાંઈ નહીં પપ્પાના એના વિડીયો જોઈ આવો આ હોટલમાં રોકાણા હતા હવે અહીંયાથી નીકળી છે કેદાર બાબા જવા માટે આ હોટલમાં હવે રાતે રોકાણા હતા જમી લીધું હવે અહીંથી અમે આ વાહનમાં બેસવાના છીએ જય કેદાર બાબા જવા નીકળી રહ્યા છે થોડુંક લઈ લઈએ અત્યારે એમ હવે આ હોટલમાં ઉતર્યા હતા અને આ ગજીપો છે આ ગજીપોમાં મેં હવે અત્યારે બેન હવે આગળ નીકળી છે કેદારનાથ બાબા જવા વિનુભાઈ જય શ્રી કૃષ્ણ સીતારામ ભોલેનાથ જય ભોલેનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ આવી ગયા આવી ગયા ને આ ગંગોત્રીની વચમાં આવે છે આ મંદિર બોલાવતા હોય મંદિર અંદર જ બેસે છે ખાલી બહાર તો ગણપતિ દાદા એમ ત્યાં શંકર ભગવાન મૂર્તિ મોટી છે ને બોલો ફોન ગાઈસ સાંજના વાગી ગયા છે 7 અને જો ઘરે આવી ગયા છે અને આજે છે ને એવું લાગતું હતું કે સુરતમાં ધોધમાર વરસાદ આવશે હવે કઈ નક્કી નહીં સાંજે આવે ને તો ઘણી જગ્યાએ જ્યાં ડ્રોમ વિનાની રમઝાટું હોય ને એ બધી કેન્સલ થવા મળી છે કારણ કે ફાર્મમાં શું છે વરસાદ આવી જાય ને ગારો એટલો થઈ જાય ને તો એ લોકો કેન્સલ કરી નાખે છે અને 2 દિવસની ફૂલ આગાહી આપી છે તો હવે જોઈ છે વરસાદ આવે છે કે નહીં આ બાજુ રાધિકા કાંક શોપિંગ કરવા ગઈ હતી બધું શોપિંગ કરીને આવી છે ચાલો આપણે રાધિકાને પૂછવે હે શોપિંગમાં કાંઈ નથી સફેદ કાપડ લીધું કેમ નવરાત્રીની અત્યારે તૈયારી નવરાત્રીના દિવસે નવરાત્રીના જાતા વાળા રૂમાલ બનાવવાના એવું છે એમાં શું રૂમાલ કરવાના હોય હવે અંકિતા ભાઈ કીધું છે અમારો બનાવજો કાંઈ નહીં તમારે બનાવી નાખો માસીને બનાવી નાખો એમ નહીં રૂમાલમાં શું બનાવવાનું હોય એમ એમ હા કંકુ પગલા વાળવાનું એટલે ડિઝાઇન કરવાની હોય ફરતી ફરતી એવું છે એમ ને તો ગાઈઝ કંકુ પગલા માટે છે ને અહીંયા જો બ્રશ આપણે જે ક્યારેય જિંદગીમાં આઈડિયા નહીં હોય એટલા બ્રશ આવી ગયા છે
અને કલર તમને બતાવું. આ વોટરપ્રૂફ કલર આવે હે ફેબ્રિક કલર લઈને આવી ગયા છે. અને બીજું એ કે આજ નવરાત્રી હોય ને એટલે ગરબો કરવાનો હોય તો સોનલે ગરબો કરી નાખ્યો કારણ કે 7 વાગે. અને ઋષિભાઈ જો અહીંયા ટીવી જોવે છે. અને ગાઈઝ ગરબાની અંદર જે છે ને છિદ્ર આવે ને એ કેટલા છિદ્ર આવે એ ખબર છે? રાધિકાને ખબર હશે કારણ કે એ બહુ જ્ઞાન છે ને બધાને બાંટતી હોય રોજ જે લાઇટ કરતો ત્યાં. હાલ આજ તને ગરબાનું પૂછું આવડે છે કે નહીં? અને ગાઈઝ કાલનો બ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં. કાલ છે ને જોરદાર બ્લોગ બનાવવાની ટ્રાય કરવાની છે. એમાં કોનું હું ફેવરેટ છે અને એ આપણે બીજાને પૂછવાનું અને એના આન્સર જવાબ ખાસા પડે છે ખોટા એ બધું પૂછશું. શું કેવું તારું? કાલના વ્લોગમાં એવું કંઈક નવીન કરશું. કાલ તો ક્યારે ખબર પડે શું કરવાનું છે. તો આ હું કહું છું નવરાત્રીનો જે આપણે શું કહેવાય છિદ્ર કેટલા આવે ગરબીમાં? 27 છિદ્ર હોય. 27 નથી. અત્યારે તો આમાં 27 છે નહીં આપણે જે ગરબી છે નથી. 9 ની 3 અરે એક જ લાઈન વાળો છે. લાઈન છે. હા તે જોયું આપણે એક લાઈન વાળો છે. ઝીણા ઝીણા હોય ને આ તો બધા ફેન્સી દીવા છે. દીવડા દોરા ગરબા થઈ ગયા. અગર 27 હોય કા પછી એમાં શું હોય? પછી કઈ ખબર ભૂલાઈ જઈશ મને. રોહિતભાઈ ને ખબર હોય તો એને પૂછ્યું. તને ખબર કાલના વ્લોગમાં છે ને તારે રહેવાનું છે. કાલ એવો વ્લોગ બનાવવાનો છે કે મારી ફેવરિટ વસ્તુ શું છે ઘરમાં બધાને ખબર છે. તારી શું છે કોને કોને વધારે શું ગમે ને એ બધું આપણે ડિક્લેર કરવાનું છે. અને ગાઈઝ આ મેં કીધું હતું બહુ બધા લોકો કોમેન્ટ કરજો તો બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી. ઘણા લોકો અમરેલીથી વ્લોગ જોવે છે, ઘણા લોકો જુનાગઢથી વ્લોગ જોવે છે અને બહુ બધા લોકો એમ જ કીધું હતું કે અમે શેરી ગરબા જ રમશું. અને આ બે અહીંયા બે ગયા છે. તને તાવ આવ્યો છે કાંઈ? મને ઠંડી લાગે છે બહુ. અહીંયા ગરમી થાય છે ને એને ટાઈટ હોય છે ગરમ જ છે શરીર. તો ઢોસા ખાઈ નાખવા છે. ખાઈ આવે. ચાલો ગાઈઝ આજે માતાજીઓને પેલો નોરતો છે ને તો ઢોસા ખવડાવી દે એવું હે મંચુરિયન મળશે આપણે ખાવા જાય. ત્યાં નહીં મળે. મળે છે મંચુરિયન? ત્યાં ન હોય. ત્યાં નહીં હોય. બીજે જ આવું કે મંચુરિયન ઢોસા બી ભેગું મળતું હોય ત્યાં ના આખું કાઢી જાઓ. હે એક કામ કરો તમે ઢોસા ખાતા મને તો મંચુરિયન બતાવો. પછી એક મંચુરિયન આખું ખૂટવાડ છે કોણ? આપણે હા તો કાઈ નહીં. ચાલો ગાઈઝ હજી આ બે વચ્ચે છે ને ડિબેટ થાય શું મગાવવું છે શું ખાવું છે. અને રોહિત આવ્યો છે ને આ રોહિત કાંક ઊંઝાણો છે. રોહિતને છે ને ફોન કોઈ દી મારી જેટલો સારો નહીં જોવો હોય. તારે કેમ એમ થાય? કાંઈ ફોન બાકી આમ જો ઓલો ટેણી જો પાછળ એ નાખ્યો હેઠો કોણે પાડ્યો? ત્યાં શું કરવું તારે? નો 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 કરીને પાછો સડશે. લ્યો ખોટું લાગી ગયું તરત. નહીં જો હે તો ભાઈ ખાઈ લેવું છે. કેમ? અરે એને પકડવું છે એમ ઓકે કહું છું. તો જો સોનલ અત્યારે ખીચડીની તૈયારી કરે આવીને ખવડાવવાનું છે કે? પણ હવે બનાવી નાખવું છે જાય જાય ત્યાં થઈ ઓકે તો સોનલ ખીચડી બનાવે છે પણ હજી ફાઇનલ નથી થયું કઈ જગ્યાએ જમવા જાય. અને આ ભાઈ ફોનમાં કાંઈક મૂંઝાણા છે. શું મૂંઝાણો છો? ચાર્જિંગ નથી થતું. ફોનમાં ચાર્જિંગ કરું તો આવી વોર્નિંગ આવે છે. તો ગાઈઝ આવી વોર્નિંગ આવે સાફ છે. કરવાનું કહે છે. રોહિતનો 1,40,000 વાળો ફોન છે લીધો હોય છે. એના કેટલા મહિના થયા ભાઈ તારા? વરદી નથી હોતી. વરદી નથી થયું એટલે કાંઈ પ્રોબ્લેમ નથી એવું લાગશે ને તો કાલ આપણે સેન્ટરે જાવું. હું જવાબ મળે છે ઈ તમને કે સાવન નો અમારા પાસની હાર થયું છે. એવું છે ભેજ લાગી ગયો છે ગેસ લાગી જાય ને એટલે આવું થાય. મને એમ કે ગયો જો ભાઈ છે ને સાનું મના બેસી ગયા છે. દીકુ એ રીચુ હું જોશો ટીવી ચાલુ હોય ને એટલે કોઈને રિસ્પોન્સ ન આપે. રિસીવ હાય જોયું હું નથી કાંઈ રિસ્પોન્સ આપતો. રહેવા દે બીવે છે તો સાંજે બી જાય. ગાઈસ ફાઇનલી 8 વાગી ગયા છે. અત્યારે જે ખેલૈયા હોય ને એ તો સણિયા સોળીને એવું પહેરીને છે ને રમવા નીકળી ગયા હોય. ખાવાના ઠેકાણા નથી. પેલા નોરતે 8 વાગે હું કેવું તારું હે નક્કી તો કર્યું છે ઢોસા ખાવા. ઢોસા ખાવા જવાની એમ નહીં આમ પણ હજી કાંઈ ખાધું નથી ને હજી તો ઘણા ખરા રમવા નીકળી ગયા હોય. અને આ જો આજ આનું મોઢું છે ને મોટું થઈ ગયું કારણ કે આજ પેલું નોરતું છે રાંધો. બાયુને એમ જ હોય જેથી રજા મળે તેથી બધા મોટા મોટા છે. વાહ મોટા મોટા છે. પપ્પાને ઘરે જાવું છે ત્યારે મોઢું મોટું થઈ જાય હા. અને આવું કંઈક બહાર લઈ જાય ને ત્યારે હું મોટા થઈ જાય. તો આમાં કેવું થાય રસોઈ કરવાના હું બનાવું એ બધો વિચાર પછી જ્યારે ક્યાંક રેડીમેડ જમવા જવાનું ને તો એમ થાય કઈ ટેન્શન નહીં હું બનાવવાનું છે અને કરવાનું કઈ મગજમારી ન કે બાયુની તો અડધી ની આખી જિંદગી કે બપોરે સાંજે હું બનાવું ને કે એમાં જ વહી જાય.
જેન્ટ્સની એમ વહી રહેતી નહીં હોય કે આ બાયુને ને આમાં તો હો હોનું વિચારે હા. તમે તમારું વિચાર અમે અમારું વિચાર એવું હોય આમાં. એવું હોય ગાઈસ તમે લોકો કોમેન્ટમાં કહેજો અમારે એમાં દિવાળી આવી હા તો અમારે આમાં ઘર સાફ કરવાની બળતરા નહીં આવે તો અમારે ઓફિસ સાફ કરવાની બળતરા નહીં આવે ઓફિસ તમે કોઈ પપ્પા વિચાર કરો, એમાં કાંઈ ન. ઓફિસ કરવાની ચિંતા નહીં. અમુક જેન્ટ્સ લોકો આપણે તો સારું છે એટલે વાંધો ન આવે. અમુક લોકોને તો એમ થાય કે હવે જો છોકરા હોય કપડાં લઈ દેવા દેહમાં જવું ત્યાં કંઈક મોકલવું બધું એડજસ્ટ કરવાનું હોય ગાઈસ મેન એડજસ્ટ જે કરવાનું હોય ને એ અઘરી વાત છે જેન્ટ્સ છે ને એ કાંઈ કઈ ન હોય કે કોઈને દિવાળી આવે છે બધું માનો કે એને લેવાનું 30,000 માં બધાને છે ને સાચવવાના હોય બધું બધાનું કરવાનું હોય એ પોતે છે ને 3 જોડી 2-3 લેતો હોય ને તો ત્યાં એક જ લે જેન્ટ્સ લેડીઝ ને 5 લઈ દે દેવાના હોય કપડાં. હા એટલે એમ હોય ને એ ટેન્શન જેન્ટ્સ ને કેવડું મોટું ઈ તો હોય જ આપણે ક્યાં હા એવું છે ને તો ચાલો ગઈ હવે આપણે જમીએ રિસીવ તો તૈયાર થઈ ગયો રિસીવ ને કાંઈ ટેન્શન છે ખાઈ લીધી ખીચડી અને પગ પકડી તથાસ્તુ લે બસ એને ખબર પડી એને શું ખબર પડી ગઈ હમણાં શીખ્યો હશે કે પપ્પા ઊભા થાય ને એટલે હું બહાર લઈ જાઉં છું એટલે મારી પેલા તો એ હાલવા ચાલુ થઈ જાય ચાલો ભાઈ નીકળીએ જમીન આવી ફટાફટ સાંજના 8:30 વાગી ગયા છે ને જો રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે તુલસીમાં આ બાજુ સોનલ બેગે શું મગાવ્યું છે મંચુરિયન 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 શું તમે લેડીઝ લોકોને મંચુરિયન જ ખાવું વધારે હોય મજા હા મજા આવે મજા આવે તારે આને મંચુરિયન ખાવું છે મેસૂર ખાવું છે પણ આ તો શરદી થઈ ને ખાઈ લો તો મજા આવે. મેસૂર ને મંચુરિયન બે ખાય આ બે ખાય આ બાજુ ઋષિભાઈ વહી ગયા છે તબદબાટી બોલા તારે શું ખાવું છે બોલા એ ટેબલ ઉપર મસ્ત મજાનું રમે છે તે શું મગાવ્યું છે ગોટાળો ચાલો મેનુ આવે ને તે બતાવું હું મગાવ્યું છે તો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે આજ અલગ જગ્યાએ આવ્યા છે ટ્રાય કરવા પેપર આવી ગયું છે ગોટાળો છે રાધિકા મેસૂર ટ્રાય કરીને એનો રિવ્યૂ આપણે લેવું બાકી આ ભાઈને જ ગમી હોય એટલે હું કેવું આપણે ગમી હોય એટલે ચા હાલે અને આ બાજુ સોનલે ગોટાળો ખાય ઝીની રોલ ખાય પછી બીજું શું ખાય મંચુરિયન ખાય કેટલી વસ્તુ ખાય રો ગાઈસ સાંજના છે ને અત્યારે 11:30 થઈ ગયા છે ને ઋષિભાઈ જો હજી પાણી પીવે છે ને આનું મોઢું જોવો રમીને આવી છે ને ત્યાં લાલ ઘૂમ થઈ ગઈ આવું કોઈને લાલ થાય નહીં તારે લાલ કેમ થઈ ગયું લોહી બધું દેખાય છે કોને ખબર જો ઋષિ પીવે છે ચાલો ગાઈસ હજી નાસ્તા પાણી ને એવું છે ઉઠતી વખતે વ્લોગનો એન્ડ કરશું કારણ કે બહાર આ વાગતું હોય ને એનો કોપીરાઇટ આવે